નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત, ધોરણ 3, પ્રકરણ 5, આકાર સાથે આનંદ. કંઈક ગડબડ છે. આપણી રંગોળી માતાની રંગોળી જેવી નથી. માતાએ ટપકા અને આકારો શેપ દ્વારા સુંદર રંગોળી બનાવી છે. ચાલો આપણે પણ તેને કાગળ ઉપર બનાવીએ. આ બંને બાળકો છે એના મમ્મીની જેવી જ રંગોળી કાગળ પર બનાવે છે. નીચે આપેલા ટપકાઓને માતાને બનાવી છે તેવી જ રંગોળી તમારે પણ તૈયારી આપવાની છે. અહીંયા ત્રિકોણ, ચોરસ, ગોળ, અહીંયા પણ ચોરસ, એની અંદર ચોરસ. આ મેં દોરેલી છે તેવી જ રીતના તમે પણ દોરી શકો છો. પછી અહીંયા આપેલું છે આપણને રંગોળી ઉપરથી થોડાક સવાલ. માતાની રંગોળીમાં રહેલા ત્રિકોણ આકારોના નામ જણાવો. જેટલા આપણને આકારો આપેલા છે એટલાના નામ જણાવવાના છે. તો કયા કયા આકારો આપેલા છે? ચોરસ, ગોળ, ત્રિકોણ, વર્તુળ. આમાં 3 આકારો આપેલા છે. નીચે આપેલી રેખાઓથી કેટલા આકારો બનાવવામાં આવ્યા છે? તો વક્ર રેખાથી કેટલા આકાર બનેલા છે? એટલે વક્ર એટલે ગોળ કેટલા આકારો છે? 4 આકારો છે. સીધી રેખાઓથી કેટલા આકાર બનાવેલા છે? ચોરસ અને ત્રિકોણ બંનેને ગણી લેવાના છે. તો ચોરસ કેટલા છે આપણે જોઈએ. 1, 2, 3, 4, 5 અને 6 ચોરસ છે. અને ત્રિકોણ કેટલા છે? 4 ત્રિકોણ છે. તો 6 ને 4 10 આકારો છે. વિવિધ આકારના ટુકડાઓ વડે રંગોળી બનાવો. આકારોની આસપાસ રેખા દોરો અને રંગ પૂરો. તમારે પણ આવી રંગોળી તૈયાર કરીને રંગ કરવાનો છે. વિવિધ આકારોના ટુકડાઓનો ઉપયોગ કરીને નીચેની વસ્તુઓ બનાવવાનો પ્રયત્ન કરો. આ પણ બાળકો તમારે અલગ અલગ કટકાઓ જે કાગળના હોય છે તેમાં આવી રીતના રંગ કરીને એક એક ટુકડાઓને જોડીને અહીંયા જે આપેલું છે તેવી જ ચિત્ર તૈયાર કરવાના છે. ચાલો આપણે કરીએ. હું દિવાળીની ભેટ માટે મીઠાઈનું બોક્સ બનાવવા માંગુ છું. હું તેને કેવી રીતે બનાવી શકું? આ બાળક છે એ બીજાને શું કહે છે કે મારે દિવાળીનું બોક્સ છે મીઠાઈનું એ તૈયાર કરવું છે. તો હું આને કેવી રીતના બનાવીશ? તો બીજા શું કહે છે? ચાલો જોઈએ કે જ્યારે કોઈ બોક્સની સંપૂર્ણ રીતે ખોલવામાં આવે છે ત્યારે તે કેવું દેખાય છે. તો બોક્સ છે આપણે જોઈએ કે આખું એને ખોલીએ છીએ ત્યારે કેવું લાગે છે? ચોરસ પણ હોઈ શકે છે અને લંબચોરસ પણ હોઈ શકે છે. કેટલાક પુઠ્ઠાના બોક્સ એકત્રિત કરો અને કાળજીપૂર્વક ખોલો. સપાટ બોક્સમાં તમે કયા આકારો જોશો? તો આ બોક્સ છે એમાં આપણને કયો આકાર દેખાય છે? લંબચોરસ આકાર દેખાય છે. હું મારા દિવાળી કાર્ડ માટે એક પરબડિયું બનાવવા માંગુ છું. આ મારા દાદી માટે છે. એટલે શું બનાવવા માંગે છે આ બાળક છે? એન્વોલપ બનાવવા માંગે છે. જે બીજા બાળક શું કહે છે? ખૂબ જ સરસ. તેને કેવી રીતે બનાવવું તે હું તને બતાવી શકું છું. હવે કાગળ લેવાનો છે. આ બનાવવા માટે શું કરવાનું છે? તો કે એક કાગળ ચોરસ લેવાનો છે. એના ટુકડાને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે વાળીને એક પરબડિયું બનાવવાનું છે. તો પહેલાં છે એક કાગળ લીધો છે આપણે ચોરસ, એને બંને સાઈડથી બંને ખૂણા ભેગા થાય એવી રીતના વાળવાનો છે. સામસામેની બાજુ એને વાળી દેવાનો છે. પછી અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે પાછો એક 2 સાઈડના ત્રિકોણ બની જાય છે અને ઉપર અને નીચે વધે છે. તેને પણ એક સાઈડથી પાછું અહીંયા વાળી દેવાનું છે અને ઉપર જે વધે છે એને પણ વાળી દેવાનું છે. એટલે આ આકાર પણ એક ચોરસ તૈયાર થઈ જાય છે અને પરબિડિયું પણ બની જાય છે. બિસ્કિટ બનાવીએ. તે બોક્સમાં એકસાથે એક સારી રીતે બંધ બેસે છે. આ બોક્સ છે એમાં બિસ્કિટ બધા છે એ સારી રીતના બંધ બેસી જાય છે. હા, કારણ કે તે બધાનો આકાર લંબચોરસ છે અને તેનું કદ પણ સમાન છે. બધા બિસ્કિટ કેવા છે? લંબચોરસ છે અને એક સરખા છે. તેથી બોક્સમાં આપણે ગોઠવણી વ્યવસ્થિત કરી શકીએ છીએ. આપેલી વસ્તુઓની સપાટીનું અવલોકન કરો. તેમાં શું સામાન્ય છે? તો અહીંયા જે આપણને આપેલી છે, ટીવી આપેલું છે, કંપાસ બોક્સ છે, ચોકલેટ છે, આમાં બધું સમાન વસ્તુ કઈ કઈ છે આપણે કહેવાનું છે. તો આ ત્રણેય વસ્તુ કેવી છે? લંબચોરસ છે. ત્રણેયમાં આ જે સપાટી છે લાંબી એ પણ સરખી છે. બધામાં ખૂણા પણ સરખા છે અને આકારો આપણને થોડાક સમાન જોવા મળે છે. લાકડાના બોક્સનું અનુરેખણ કર્યા પછી મને એક ચોરસ અને એક લંબચોરસ મળ્યો. અહીંયા બાળકને શું જોવા મળે છે? લંબચોરસ અને ચોરસ બંને આકારો જોવા મળે છે. જો આ લાકડાની પેટી છે, આમ જોઈએ તો આપણને લંબચોરસ દેખાય છે, અહીંયાથી જોઈએ તો આપણને ચોરસ પણ જોવા મળે છે. તો એવી જ રીતે દિવાસળીની પેટીનું અનુરેખણ કર્યા પછી 3 જુદા જુદા લંબચોરસ મળ્યા
છે. જુઓ અહીંયા એક લાંબો લંબચોરસ મળે છે, ઉપરની સપાટી જોતા પણ અલગ લંબચોરસ મળે છે અને સાઈડમાંથી જોતા પણ નાનો એવો લંબચોરસ જોવા મળે છે. બંને બાળકોને અલગ અલગ આકારે કેમ મળ્યા ચર્ચા કરો. તો લંબચોરસ સપાટી હોય તેવી કોઈ પણ 3 વસ્તુના નામ આપવાના છે. તો લંબચોરસ સપાટી કઈ કઈ આવશે? તો કે એક તો કંપાસ, લંચ બોક્સ આપણો લંબચોરસ હોય છે, અને સ્માર્ટ બોર્ડ આપણે જે શાળાએ જઈએ છીએ અને સ્માર્ટ બોર્ડ પર વર્ક કરીએ છીએ તે. ચાલો આપણે કરીએ. હવે લંબઘન વસ્તુની દરેક સપાટીનું અનુરેખણ કર્યા પછી ઉદાહરણ તરીકે અણી કાઢવાનો સંચો અથવા તો ભૂસવાનું રબર અહીંયા આપણે દોરવાનું છે. તો અણી કાઢવાનો સંચો કંઈક આવી રીતના જોઈ શકીએ છીએ ઘન આકારનો. પછી ઇરેઝર પણ આપણે આવી રીતના જોઈ શકીએ છીએ લંબચોરસ. તમને કેટલી વિવિધ સપાટીઓ મળી છે? તો ચાલો આપણે જોઈએ કે આપણને અહીંયા કેટલી વિવિધ સપાટીઓ મળે છે. અહીંયા 3 છે, તો આપણે પાછળની સાઈડ જોઈએ ત્યાં પણ 3 હોય છે, એટલે કુલ 6 સપાટી થાય છે. આ સપાટીઓ કયા આકારની છે? તો કે આપણે જોયું કે લંબચોરસ આકારની છે. શું તમને ચોરસ મળ્યો? ના, આપણને ચોરસ મળતો નથી. કેવો આકાર દેખાય છે? લંબચોરસ. શું તમે એક લંબઘનનું અનુરેખણ કરીને 6 જુદા જુદા લંબચોરસ મેળવી શકો છો? હા, આપણે એક લંબઘનનું અનુરેખણ કરીએ તો આપણને અલગ અલગ 6 જુદા જુદા લંબચોરસ પણ મળી શકે છે. શું લંબઘનની સપાટીઓ ત્રિકોણ જેવી હોઈ શકે છે? ના, ત્રિકોણની સપાટી અને લંબઘનની સપાટીના અલગ અલગ હોય છે. એમાં 3 ખૂણા હોય છે, જ્યારે આમાં 4 ખૂણા હોય છે. લંબઘનની સપાટીને લંબચોરસ અથવા તો ચોરસ આકારમાં હોય છે. નીચે આપેલી બાજુઓનો ઉપયોગ કરીને લંબચોરસની રચના કરો. અહીં તમને અડધા લંબચોરસ આપેલા છે અને અડધા તમારે પૂર્ણ કરવાના છે. અહીં બિંદુઓ જોડીને આ બધા લંબચોરસને પૂર્ણ કરવાના છે. આ નાના નાના લંબચોરસની ફરતે 3 મોટા લંબચોરસ દોરો. અહીં આપણે જોઈ શકીએ છીએ આ એક લંબચોરસ આપણને આપેલું છે, એની ફરતે મેં 3 મોટા લંબચોરસ દોરેલા છે. આનાથી મોટું છે, એનાથી મોટું આ, અને એનાથી મોટું આ છે. બધા બિંદુઓને જોડીને આપણે લંબચોરસ તૈયાર કરેલો છે. 4. નીચેના ચિત્રમાં લંબચોરસની સંખ્યા ગણો અને લખો. અહીંયા આપણે જોઈએ કે લંબચોરસની સંખ્યા કેટલી થશે? તો આ લંબચોરસ 1, 2, 3, 4 અને આ 5. આખો જોઈએ તો એક 6 થશે, આખો જોઈએ તો પણ 7 થશે. પછી આ એક 8, આખો જોઈએ તો એ 8. પછી આ બેને જોડી દઈએ તો 9, અને આ બેને જોડી દઈએ તો 10. કુલ 10 લંબચોરસ થાય છે. નીચે આપેલ વિવિધ લંબચોરસ જુઓ અને તેના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને ઘણા બધા લંબચોરસ જોવા મળે છે. લંબચોરસમાં કેટલી બાજુઓ હોય છે? તો આપણે જોઈ શકીએ છીએ કે લંબચોરસમાં 4 બાજુઓ હોય છે. 1, 2, 3 અને આ 4 બાજુ જોવા મળે છે. લંબચોરસમાં કેટલા ખૂણા હોય છે? તો કે લંબચોરસમાં 1, 2, 3 અને 4 ખૂણાઓ છે. શું લંબચોરસમાં એવી કોઈ બાજુ હોય કે જે લંબાઈમાં એકબીજાને સમાન હોય? હા, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સામસામેની બાજુઓ છે આ બંને એ સમાન હોય છે. તમે લંબચોરસમાં શું નોંધ્યું અને તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. તો આપણે લંબચોરસમાં શું જોયું? લંબચોરસમાં 4 ખૂણા હોય છે, 4 બાજુઓ હોય છે. હવે તેમાં સામસામેની બાજુની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે, એક સમાન. મારા કાકીએ અમને એક પૂઠાની રમત ભેટમાં આપી છે. અરે, આના ખાના તો ચોરસ, સ્ક્વેર એટલે સ્ક્વેર જેવા છે. પછી અહીંયા શું કહે છે? શતરંજ અને લૂડો પૂઠા ઉપર ચોરસ આકારના હોય છે. અહીંયા લૂડો છે અને શતરંજ એ પણ પૂઠા ઉપર ચોરસ આકારના હોય છે. પરંતુ જ્યારે હું તેને વાળું છું ત્યારે તે લંબચોરસ બની જાય છે. જ્યારે આપણે ચોરસ આકારને વાળી દઈએ એક સાઈડથી તો એ લંબચોરસ બની જાય છે. મને આશ્ચર્ય થયું કે ચોરસ અને લંબચોરસ વચ્ચે શું તફાવત હશે? અને અહીંયા બાળક શું કહે છે? મને એક તફાવત જોવા મળે છે. તેમની બાજુઓ તરફ જુઓ. લંબચોરસની બધી બાજુઓની લંબાઈ કેવી હોય છે? સમાન હોતી નથી. બંને સામસામેની બાજુ જ સમાન હોય છે. જ્યારે ચોરસમાં ચારેય સાઈડની બાજુઓ છે, ચારે બાજુ એક સમાન હોય છે. તો આ બાળક કહે છે ને લંબચોરસ અને ચોરસમાં આ છે કે લંબચોરસમાં સામસામેની બાજુ સમાન હોય છે અને ચોરસમાં ચારેય સાઈડની ચારેય બાજુઓ સમાન હોય છે. તો અહીં એક આપેલું છે લંબચોરસ અને ચોરસ બંનેની સંખ્યાઓ
બંનેને ખાલી જગ્યા બાજુ હોય છે. તો લંબચોરસને કેટલી બાજુ હોય તો આપણને ખબર છે, જોયું આગળ કે લંબચોરસ અને ચોરસ બંનેને 4 બાજુ હોય છે. લંબચોરસ અને ચોરસ બંનેને ખૂણા કેટલા હોય છે? બંનેને 4 ખૂણા હોય છે. હવે આ ચિત્રમાં કેટલા ચોરસ છે આપણે કહેવાનું છે. જો 1 2 3 4 5 અને આખો જોઈએ તો 6, કુલ 6 ચોરસ છે. ચાલો આપણે કરીએ. અહીં એક ચોરસ છે. આ ચોરસની ફરતે 2 મોટા ચોરસ દોરવાના છે. અહીં તમને એક ચોરસ આપેલું જ છે, એની ફરતે તમારે એનાથી પણ 2 મોટા ચોરસ દોરવાના છે. હવે દિવાસળીનો ઉપયોગ કરીને એક એવો ચોરસ બનાવો કે જેની બધી બાજુઓ પણ ચોરસ હોય અને તમને કેટલા ચોરસ મળ્યા એ પણ કહેવાનું છે. તો આપણે જોઈ શકીએ કે આવી રીતના આપણે દિવાસળીમાંથી કોઈ પણ એક ચોરસ બનાવીએ, આવી રીતના ચોરસ બનાવીએ છીએ ત્યારે એનો દિવાસળીના ચોરસ બનાવવા માટે બધી બાજુઓ પણ ગણવા, ચોરસ કેટલા છે આપણે કહેવાનું છે. તો અહીં આપણે જોઈએ કે 1 2 3 4 અને 5 ચોરસ બને છે. હવે નીચે આપેલી બાજુઓનો ઉપયોગ કરીને ચોરસ પૂર્ણ કરવાના છે. અહીં આપણને ઘણા આકારો આપેલા છે અડધા, એમાંથી આપણે પૂર્ણ ચોરસ બનાવવાના છે. આ પ્રવૃત્તિ કરવા માટે પુસ્તકમાંથી ચોરસ ટુકડાઓનો ઉપયોગ કરો અને તમે નીચે આપેલી સંખ્યાઓ પ્રમાણના ચોરસ જોડીને કેટલાક જુદા જુદા આકાર બનાવી શકો છો. અહીં આપણને શું કીધું છે કે 2 ચોરસ બનાવવા હોય તો આપણે કેવી રીતના બનાવી શકીએ છીએ તો જોઈએ. ચલો, અહીંયા આપણે ધારો કે 2 ચોરસ બનાવવા છે તો આવી રીતના આપણે 2 ચોરસને જોડીને બનાવી શકીએ છીએ, અથવા તો આપણે આવી રીતના પણ 2 ચોરસને જોડીને બનાવી શકીએ છીએ. આવી રીતના પણ એક પેટર્ન બને છે. અને આવી રીતના પણ આપણે 2 ચોરસ જોડી શકીએ છીએ. પછી કહ્યું છે કે 3 ચોરસને જોડીને બનાવવા હોય તો 3 ચોરસને જોડીને બનાવવા હોય તો આ 3 ચોરસને આપણે જોડી દઈએ. 3 ચોરસ થઈ ગયા પછી અહીંયા પણ 3 ચોરસને જોડી દઈએ તો આ એક પેટર્ન બની જશે. પછી ઊભા 3 ચોરસને જોડી દઈએ તો પણ એક પેટર્ન તૈયાર થઈ જશે. 4 ચોરસને જોડવા હોય તો 4 ચોરસ એક સાથે આમાં બનાવવા હોય તો કઈ રીતના બનાવી શકો છો? તો આવી રીતના 4 ચોરસ બનાવી શકો છો. પછી આવી રીતે પણ 4 ચોરસને તૈયાર કરી શકો છો ઊભા. અને ક્રોસમાંથી લઈએ તો પણ આપણે 4 ચોરસ બનાવી શકીએ છીએ. આવી કંઈક પેટર્ન પણ બનાવી શકીએ છીએ. આગળ જોઈએ, લંબચોરસ આકારો પર સાચું કરો. તો અહીંયા આપણને જ્યાં લંબચોરસ આકાર દેખાય છે તેના ઉપર સાચું દર્શાવેલું છે. એક આ આકાર અહીં, અહીં અને અહીં, આ બધા જ આકારો લંબચોરસ છે. કયા આકાર લંબચોરસ નથી? તો એની સિવાય જો અહીંયા આ બધા લંબચોરસ જેવા દેખાય છે પણ લંબચોરસ નથી, કારણ કે એના સામસામેની બાજુ સમાન નથી. શું તમે ચોરસ કાગળ બધા ખૂણાઓને એવી રીતે વાળી શકો કે તેના ખૂણાઓની સંખ્યા સમાન રહે છે? તો જુઓ, અહીંયા આપણને પૂઠા પર ચોરસ બનાવવાનું અને ચિત્ર દર્શાવેલા તૂટક રેખાઓ પર તેને કાપીને 4 ત્રિકોણ બનાવવાનું કહ્યું છે. 3 ત્રિકોણને એક સાથે જોડી શકાય તેટલા જુદા જુદા આકારો બનાવો. હવે અહીંયા આપણને શું કીધું છે? આ 3 ત્રિકોણ આપણે કાપી લઈએ અને 3 ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ આકાર પણ બનાવી શકીએ છીએ. હવે 4 ત્રિકોણને એક સાથે રાખીને પણ પ્રયત્ન કરવાના છે. તો બાળકો આ તમે ઘરે કરી શકો છો. ચોરસ ખૂણાઓ, સ્ક્વેર કોર્નર. આ ટેબલના ખૂણાઓમાં કંઈક લાદી બંધ બેસે છે. જો અહીંયા આપણને કંઈક આવું મસ્ત એવું ચિત્ર આપેલું છે જ્યાં અલગ અલગ આકારનો ઉપયોગ કરીને આ બંને બાળકોએ મસ્ત બનાવેલું છે. શું તે લાદી ગણિતના પુસ્તકના ખૂણામાં પણ બંધ બેસશે? આપણે જો ખૂણો તૈયાર કરવો હોય અને પુસ્તકમાં તો પણ તે અહીંયા આપણે અલગ અલગ આકારનો ઉપયોગ કરીને ખૂણો બનાવી શકીએ છીએ. શું ચોરસના ખૂણા સમાન છે? ચોરસના ખૂણા હોય છે એ કેવા હોય છે? સમાન હોય છે. તો કે હા. તને કેવી રીતે ખબર પડી? જો એના હાથમાં ચોરસ છે જેના બધા જ ખૂણા એક સરખા છે. હવે એકબીજા પર કેટલા ચોરસને ગોઠવી શકો છો? શું લંબચોરસના ખૂણા સમાન છે?
તો કે હા, લંબચોરસના ખૂણા પણ સમાન હોય છે. તે કેવી રીતે ખબર પડે? તો કે અહીંયા લંબચોરસ આકાર આપણને દેખાય છે, તેના ખૂણા જોતા આપણને ખબર પડે છે. હવે એકબીજા પર કેટલા લંબચોરસ ગોઠવવો છો એ જોવાનું છે. તો એકબીજા ઉપર આપણે એક કરતાં વધારે લંબચોરસ અને ચોરસ ગોઠવી શકીએ છીએ. શું ચોરસ અને લંબચોરસના ખૂણા સમાન છે? ચોરસમાં પણ 4 ખૂણા હોય છે અને લંબચોરસમાં પણ 4 ખૂણા હોય છે. તમારા વર્ગની કેટલી વસ્તુઓના નામ આપો જેમાં ફક્ત ચોરસ ખૂણાઓ જ છે. તો આપણા વર્ગમાં કઈ કઈ વસ્તુઓ હશે? તો એક તો સ્માર્ટ બોર્ડ, બારી બારણાના ખૂણાઓ અને ડસ્ટર. આ બધાના ખૂણા કેવા હોય છે? એક સમાન હોય છે. હવે ચાલો આપણે આ ફ્રેમ દોરવાથી સમજીએ. આ ફ્રેમ છે એ દોરાથી સમજવાની છે. ચોરસ અને લંબચોરસના ખૂણાઓના ચોરસ ખૂણા હોય છે. લંબચોરસ અને ચોરસના ખૂણા કેવા હોય છે? તો કે સમાન હોય છે. શું આ આકારના ખૂણાઓ ચોરસ અને લંબચોરસના ખૂણાઓના સમાન છે? આ છોકરો છે એ શું કહે છે? આ ત્રિકોણ આકાર છે એના ખૂણાઓ પણ લંબચોરસ અને ચોરસ આકાર જેવા છે? તો કે ના, આના ખૂણાઓ ચોરસ કરતાં અલગ હોય છે. હવે કેવું સુંદર છે આ! જો, આ બાળકોએ મસ્ત મજાનું તોરણ બનાવેલું છે જેમાં અલગ અલગ આકારો આપેલા છે. ત્રિકોણ, પછી ચતુષ્કોણ, અહીંયા લંબચોરસ અને ચોરસ. તમે જુદા જુદા ખૂણાઓ દર્શાવવા માટે કાગળની 2 પટ્ટીઓ જોડી લો. હવે આપણને શું કીધું છે? આપણે બધા આકારો દર્શાવવા હોય, અલગ અલગ ખૂણા દર્શાવવા હોય તો 2 કાગળની પટ્ટી લઈ લેવાની છે. જો, આ એક પટ્ટી છે અને આ બીજી પટ્ટી છે, એને જોઈન્ટ કરી દીધી છે. હવે આ જે ખૂણો છે એ કેવો છે? તો કે ચોરસ ખૂણા કરતાં ઓછો. ચોરસના ખૂણા બધા કેવા હોય છે? તો કે અહીંયા જોઈ શકીએ છીએ સીધા હોય છે. આવી રીતના બધા ચોરસના ખૂણા હોય છે. હવે ચોરસ કરતાં મોટા ખૂણા તો અહીંયા આપણને જોવા મળે છે કે એ ભાગ આખો ખુલી જાય છે. એ ચોરસ ખૂણા કરતાં વધારે હોય છે. હવે ચોરસ ખૂણો ચોરસ ખૂણા કરતાં વધુ અને ચોરસ ખૂણા કરતાં ઓછું બતાવવા માટે પટ્ટીઓનો ઉપયોગ કરેલો છે. પટ્ટીઓના ઉપયોગ કરીને શું તમે જાણી શકો કે તમારા ટેબલ અને કાગળના પાટિયાના ખૂણા છે એ ચોરસ છે કે નહીં? જો આ પટ્ટીનો ઉપયોગ કરીને આપણા વર્ગમાં જોઈ શકીએ છીએ કે આપણો ટેબલ છે, કાળું પાટિયું છે, જેના ખૂણા ચોરસ છે કે નહીં. આ અકારણ ચોરસ ખૂણાઓનું ચિહ્ન કરો. જે ચોરસમાં ખૂણાઓ છે ને સાચાનું નિશાની બતાવશું. તો અહીંયા આપણને જે ચોરસ ખૂણો આપેલો છે એમાં અહીંયા 1, 2, 3 અને 4 ખૂણા છે. આ ચોરસ ખૂણા નથી. આ પંચકોણ, ચતુષ્કોણ છે. અહીંયા પણ ચોરસ છે, એમાં 4 ખૂણાઓ બતાવેલા છે. અહીં પણ 4 ખૂણાઓ બતાવેલા છે. ટપકાઓ જોડી કેટલાક ચોરસ બનાવો છો તેમને કેટલાક જુદા જુદા ચોરસ મળ્યા છે એ કહેવાનું છે. અહીંયા આપણને ગોળ આપેલું છે અને એમાં મેં ટપકાઓ જોડીને 2 અલગ અલગ ચોરસ બનાવેલા છે. તમે પણ આવી રીતે બનાવી શકો છો. 3. નીચે આપેલ ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. પહેલું આપેલું છે ખૂણાઓની સંખ્યા ગણો અને લખો. અહીંયા આપણે ગણીએ. ચલો, ખૂણાઓની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17 ખૂણાઓ આપણને જોવા મળે છે. હવે ચોરસ ખૂણાઓ છે ને ત્યાં આપણે સર્કલ કરવાનું છે. જો મેં અહીંયા દર્શાવેલું છે, અહીંયા ચોરસ છે, ચોરસનો ખૂણો આપેલા છે 1, 2, 3, 4 અને 5. 5 ઉપર મેં સર્કલ દર્શાવેલું છે. 2 ચોરસ ખૂણાઓ અને પછી 4 ચોરસ ખૂણા બનાવવા માટે 2 દિવાસીનો ઉપયોગ કરો. નીચે આપેલી જગ્યામાં તેને દોરો. તો આપણે 4 ચોરસ ખૂણા દોરવા હોય અથવા તો 2 ચોરસ ખૂણા દોરવા હોય તો આ દિવાસી આપણને આપેલી છે. હવે હું 2 દિવાસીનો ઉપયોગ કરીને એક ચોરસ ખૂણો બનાવવા ઈચ્છું છું. તો આવી રીતના તમે 2 દિવાસલીનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. મૃગેશે 10 દિવાસલીનો ઉપયોગ કરીને 3 ચોરસ બનાવ્યા છે. અહીંયા મૃગેશે છે એ 10 દિવાસલીનો ઉપયોગ કરીને કેટલા ચોરસ બનાવેલા છે? 3 ચોરસ બનાવેલા છે. તો તમે 12 દિવાસલીનો ઉપયોગ કરીને કેટલા ચોરસ બનાવી શકો છો? તો અહીંયા જુઓ, મેં આ એક દિવાસળી અને આ બીજી દિવાસળી એટલે 10 ને 11 અને 12 દિવાસળીનો ઉપયોગ થઈ ગયો છે. તો કેટલા ચોરસ બને છે? 1, 2, 3 અને 4 ચોરસ બને છે. ત્રિકોણ ઘણા બધા ત્રિકોણ છે અહીંયા. તો આ બધી વસ્તુ શું સામાન્ય છે? તેમની
સપાટી ત્રિકોણાકાર એટલે કે ટ્રાયેંગલ છે. અહીંયા આપણને ઘણા બધા ત્રિકોણ જોવા મળે છે, જેમાં સપાટી કેવી છે, એના ખૂણાઓ કેવા છે, તો કે ત્રિકોણનું વર્ણન કરીએ. ત્રિકોણને ખાલી જગ્યા બાજુઓ છે. તો જો આ ત્રિકોણ છે, ત્રિકોણને કેટલી બાજુઓ છે? 1, 2 અને 3 બાજુઓ છે. પછી તેને ખાલી જગ્યા ખૂણાઓ છે, તેને 1, 2 અને 3 ખૂણાઓ છે. પેલું આપેલું છે, તમારી આસપાસ જોવા મળતી કેટલીક ત્રિકોણાકાર વસ્તુઓ તમારી નોટબુકમાં દોરો અને તેમના નામ લખો. જેમ કે હું કહું કે સમોસું, સેન્ડવિચ, આઈસ્ક્રીમ, કોન, પછી આપણે બર્થડેમાં ટોપી પહેરીએ છીએ એ, પછી આપણે કપડાં સૂકવવા માટે હેંગરનો ઉપયોગ કરીએ છીએ એ, પણ આ બધાનો ઉપયોગ છે એ ત્રિકોણાકારમાં આપણે લઈ શકીએ છીએ. આ બધી વસ્તુઓ તમારે નોટબુકમાં દોરવાની છે. આપેલ રંગોળીમાં ત્રિકોણની સંખ્યા ગણો અને લખો. અહીંયા આપણને 2 રંગોળી આપેલી છે, એમાં ત્રિકોણની સંખ્યા આપણે ગણવાની છે. તો ચાલો આપણે ગણીએ. અહીંયા આપણને 1, 2, 3 અને 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. હવે વધારાના ત્રિકોણ તો કે આ 17, આ 18, પછી આ 19 અને આ 20, કુલ 20 ત્રિકોણ થાય છે. તેવી જ રીતના તમે પણ આ રંગોળીમાં ત્રિકોણની સંખ્યા ગણીને તમે પણ મને કહી શકો છો કે અહીંયા કેટલા ત્રિકોણ થાય છે. તો ચલો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. પછી આગળના તમે બધા ગણતરી કરી અને જોઈ શકો છો કે 32 ત્રિકોણ થાય છે. આ વર્તુળ પરના બિંદુઓનો ઉપયોગ કરીને કેટલા જુદા જુદા ત્રિકોણ બનાવી શકાય છે. તો અહીંયા આપણને 4 બિંદુઓ આપેલા હતા, એમાંથી આપણે કેટલા ત્રિકોણ બનાવી શકીએ? તો જુઓ, એક તો આ ત્રિકોણ 1, 2, પછી આ 3 અને આ 4, એમ 4 ત્રિકોણ બનાવી શકીએ છીએ. 2 દિવાસળી ખસેડીને એક ત્રિકોણ 2 ત્રિકોણમાં ફેરવો. હવે આપણને અહીં એક ત્રિકોણ આપેલું છે આ મોટું, એને આપણે 2 ત્રિકોણમાં ફેરવવાના છે. તો આ બંને ત્રિકોણ છે ને એની નીચે એક દિવાસળી છે ને એ લઈ લઈએ એટલે એક ત્રિકોણ થઈ જશે. આપણે એક ત્રિકોણ બનાવવા માટે 3 દિવાસળીની જરૂર પડે, તો હજી આપણી પાસે 3 દિવાસળી છે, તો આપણે અહીંયા 2 ત્રિકોણ બનાવી શકીએ છીએ. જો બની ગયા. વર્તુળ સાથે સર્કસ. ચાલો આપણે ચર્ચા કરીએ. શું તમે સર્કસમાં ગયા છો? હા, હું ઘણી બધી વાર સર્કસમાં જઈ આવે છું. વર્તુળ કેવું લાગે છે? વર્તુળ એ ગોળ છે. લંબચોરસથી વર્તુળ કેવી રીતના અલગ પડે છે? તો વર્તુળમાં કોઈ પણ ખૂણા હોતા નથી, જ્યારે ચોરસમાં ખૂણા હોય છે. વર્તુળ વક્ર સપાટી ધરાવે છે, જ્યારે ચોરસ છે એ સીધી સપાટી ધરાવે છે. કેટલીક વર્તુળાકાર વસ્તુઓના નામ લખવાના છે. રૂપિયાનો સિક્કો, બંગડી, ગાડીનું ટાયર, રોટલી, પૂરી, આવી અનેક વસ્તુઓ છે જે સર્કલ એટલે કે ગોળ ધરાવે છે. સર્કસના દ્રશ્યને પૂર્ણ કરવા માટે રંગબેરંગી વર્તુળ દોરો. જો તમને અહીંયા ડોટવાળા સર્કલ આપેલા છે, જે તમારે પૂર્ણ રીતે રંગીન બનાવવાના છે અને વર્તુળ પૂર્ણ કરવાના છે. તમારી નોટબુકમાં બોટલના ઢાંકણાઓ, બંગડીઓ અને વીંટીઓ વડે વર્તુળ દોરો. તમારી નોટબુકમાં પણ આ નોંધ કરી શકો છો. બાળકો એક રમત રમી રહ્યા છે. તેઓને જમીન પર એક વર્તુળ બનાવ્યું છે. શું તમે એવી કોઈ રમત રમ્યા છો જ્યાં તમને વર્તુળ દોરવાની જરૂર હોય? તો આંબલી પીપળી. આ રમતમાં કેવું હોય છે, જ્યારે આપણે ગોળ રમત રમીએ છીએ તે ઊભા રમીએ છીએ, જ્યારે આંબલી પીપળી છે એ સર્કલ બનાવવાની છે જમીન ઉપર અને તેવી રીતના રમવાનું છે. રમતના મેદાન પર વર્તુળ બનાવવાનો પ્રયત્ન કરો. આ બાળકે શું કર્યું છે? હાથમાં એક દોરો રાખ્યો છે અને એક સાઈડ અહીંયા પેન્સિલ રાખેલી છે. તેના માપથી એ આખું સર્કલ તૈયાર કરે છે. તમે કાગળની ડીશ સાથે શું કરી રહ્યા છો? તો આ બાળક બંને શું કહે છે? હું ડીશની અડધા ભાગની ગળી બનાવી રહ્યો છું. જે આખી ડીશ છે એમાંથી અડધા ભાગની ગળી બનાવે છે. તેને ખોલો. જુઓ, મને વર્તુળાકારમાંથી પસાર થતી સીધી રેખા મળી. મેં તેને લાલ રંગથી કરી છે. જો અહીંયા જે એણે અડધી ડીશમાં ગળી બનાવી હતી તેમાં એણે લાલ રંગથી એક વર્તુળાકારમાં એક
જે લાઈન પસાર થાય છે દોરેલી છે. મેં ફરીથી વાળીને બીજી રેખાઓ બનાવી, તેને વાદળી રંગ આપ્યો છે. પછી આ જે ડીશ છે એને પાછી બંને સાઈડથી વાળી અને જે રેખા બનાવી છે તેને ક્યુ નામ વાદળી રંગથી આપી છે અને 3 રેખા તૈયાર થઈ ગઈ છે. તે લાલ રેખા જેટલી લાંબી નથી. લાલ રેખા જે વચ્ચે છે એ સૌથી લાંબી છે અને આજુબાજુની છે એ નાની છે. મને બીજો અડધો ભાગ વાળવા દો અને જુઓ કે શું બને છે. હવે આણે શું કર્યું છોકરાએ, આ 4 સાઈડ હતી એમાં 4માંથી એક સાઈડ એને સાવ ત્રિકોણ આકારમાં વાળી દીધી. તને 2 સીધી રેખાઓ મળશે અને તે એક બિંદુ મળી જશે. શું તે વર્તુળનું કેન્દ્ર સેન્ટર એટલે કે કેન્દ્ર છે? જ્યારે આપણે અહીંયા વાળી દઈએ ત્યારે આપણને અહીંયા શું દેખાય છે? એનું કેન્દ્ર દેખાય છે. ચાલો આપણે એક કાગળની ડીશ લઈએ અને બાળકોએ કહ્યું કે તે પ્રમાણે અડધેથી વાળી દઈએ. રેખાઓ જ્યારે મળે છે તે બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. આ એક યાદ રાખવાનું છે. ગોળાકારોનો ઉપયોગ કરીને કેટલીક કઠપૂતળીઓ બનાવો અને તેની સાથે રમો. આવી રીતના તમે પણ ઘરે બનાવી શકો છો. ચાલો આપણે કરીએ. પહેલું છે, નીચે આપેલી 2 આકારોને જુઓ, તેમની સમાનતા અને તફાવત કહેવાનો છે. અહીં આપણને ચોરસ અને ત્રિકોણ 2 આકાર આપેલા છે. ચોરસ અને ત્રિકોણ બંનેની કિનારીઓ સીધી જ હોય છે. તેમના ખૂણાઓ, તો કે તેમના ખૂણા એક સમાન હોતા નથી. જુઓ અહીંયા ચોરસના ખૂણા ચારે છે એ સમાન છે અને જ્યારે ત્રિકોણના ખૂણા 3 હોય છે અને એક સમાન હોતા નથી. એટલે આપણે અહીંયા કહી શકીએ કે ચોરસ અને ત્રિકોણમાં બંનેના ખૂણા અલગ અલગ હોય છે. હવે બાજુઓની સંખ્યા, તો બાજુઓની સંખ્યા ચોરસમાં 4 હોય છે અને ત્રિકોણમાં 3 હોય છે. તે પણ અલગ અલગ હોય છે. તો આપણે અલગ અલગ ઉપર સાચાની નિશાની કરીએ. કોઈ પણ 2 આકારોને પસંદ કરો ને આ આકારોની સમાનતા અને તફાવતની ચર્ચા કરવાની છે તમારા મિત્ર સાથે. તો આપણે જોઈએ કે અહીં ત્રિકોણાકાર, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ અને અહીંયા આપણને 5 આકાર આપેલા છે. બધા અલગ અલગ ખૂણાઓ ધરાવે છે, અલગ અલગ સપાટી ધરાવે છે. તો આ ચર્ચા તમારા મિત્ર સાથે કરવાની છે. આ આકારોમાં સૌથી મોટો લંબચોરસ શોધો. તો જો અહીંયા આપણને દર્શાવેલું છે કે અહીં આપણે સૌથી મોટો જે લંબચોરસ હોય ને એ જ ગોતવાનો છે. તો પહેલા આકારમાં આપણને આપેલો છે. બીજામાં જુઓ, અહીંયા મેં એક લંબચોરસ દર્શાવેલો છે. અહીંયાથી શરૂ કરીને અહીંયા, એટલે સૌથી મોટો લંબચોરસ છે. એક અહીંયા છે અને અહીંયા. બધા જ ચિત્રમાં અલગ અલગ લંબચોરસ આપેલા છે. સૌથી મોટા લંબચોરસ ઉપર આપણે ચોરસ બનાવવાનું છે. એક ત્રિકોણ બનાવ્યો, પછી મેં ત્રિકોણની બીજી હરોળ બનાવી. બીજા ચિત્રમાં જેટલા ત્રિકોણ છે એ કહેવાનું છે. બીજા ચિત્રમાં પહેલું તો આપેલું છે, એમાં એક ત્રિકોણ છે અને કેટલી દિવાસીનો ઉપયોગ થયો હશે? 3. તેવી જ રીતના તેણે બીજું બનાવેલું છે, એમાં કેટલા ત્રિકોણનો ઉપયોગ થયો છે એ કહેવાનું છે. તો જુઓ, 1, 2, 3 અને 4 ત્રિકોણનો ઉપયોગ થયો છે. તેવી જ રીતના 3થી પણ વધારે જ્યારે આપણે ત્રિકોણ બનાવવા હોય તો કેટલા ત્રિકોણનો ઉપયોગ થશે? તો જુઓ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ત્રિકોણનો ઉપયોગ થયો હશે. તો આ 1, પછી 2, 3, આ 4, 5, 6, 7, 8 અને 9 ત્રિકોણનો ઉપયોગ થયો હશે. અહીં કેટલાક લંબચોરસ છે જે ફાટી ગયા છે અને દરેક આકારમાંથી કેટલા ચોરસ ટુકડા ફાટી ગયા છે આપણે કહેવાનું છે. જો અહીંયાથી કેટલા ટુકડા નથી આપણને જોવા મળતા, તો આ સીધી લાઈનમાં જોઈએ તો આ 1, 2, 3, અહીંયા આવશે આ 4, આખો જોઈએ તો કેટલા થશે? 1, 2, આ 3 અને આ 4 અને આ 5. 5 ટુકડા નથી જોવા મળતા. તો અહીંયા જોઈએ, અહીંયા કેટલા છે? તો આ એક પૂર્ણ બનાવતા આ 1, પછી આ 2 અને 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને આ 12. 12 ચોરસ નથી. અહીંયા કેટલા, જો ચોરસ બનાવવા માટે અહીંયા કેટલા ઘટે છે જુઓ તો લંબચોરસ બનાવવા માટે, તો 1, 2, 3, 4, 5, પછી 6, 7, 8, 9, 10 ને 11
ઘટે છે, અહીંયા કેટલા ઘટે છે તો કે 3 ઘટે છે, અહીંયા કેટલા ઘટે છે 1 2 3 4 5 6 7 8, અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 ચોરસ ઘટે છે, અહીંયા કેટલા ચોરસ ઘટે છે તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચોરસ ઘટે છે, ત્યારે લંબચોરસ તૈયાર થાય છે. આમાં દરેક આકાર અલગ અલગ હોઈ શકે છે. તો જોયો અહીંયા બધા આકાર આપણને કેવા આપેલા છે, અલગ અલગ આપેલા છે. અહીંયા ચોરસ આપેલું છે, એની અંદર પણ એક સફેદ ગોળ આપેલું છે. પછી અહીંયા નાનું ચોરસ આપેલું છે, મોટું ત્રિકોણ આપેલું છે, અને એના કરતાં પણ મોટું ચોરસ આપેલું છે. દરેક આકાર કેવી રીતના અલગ પડે છે તો તેના કદથી પણ અલગ પડે છે. લંબચોરસ પૂર્ણ કરવા માટે જમણી બાજુમાં આકારો રહેલા છે તેની જગ્યાઓ આપણે પૂર્ણ કરવાની છે. તો અહીંયા જે લંબચોરસ આપેલા છે એને અહીંયા આપણે મૂકી દઈએ તો આખું પૂર્ણ થઈ જશે. જુઓ આ પીળો છે એને આપણે અહીંયા મૂકી દઈએ, આપેલો આવી ગયો. પછી અહીંયા બીજો છે એને અહીંયા લઈ લઈએ એટલે આ પણ પૂર્ણ થઈ જશે. આ ત્રીજાને અહીંયા મૂકી દઈએ, ચોથાને અહીંયા મૂકી દઈએ, અને આ પાંચમાને છે અહીંયા રાખી દઈએ, પછી છઠ્ઠાને અહીંયા રાખી દઈએ એટલે આપણું લંબચોરસ છે એ પૂર્ણ થઈ જાય છે. 8મું જોઈએ, આકારને 3 ત્રિકોણમાં વિભાજિત કરવા માટે 2 રેખાઓ દોરવાની છે. આપણને એક આકાર આપેલો છે જેમાં 2 જ રેખાઓ દોરવાની છે અને 3 ત્રિકોણ બનાવવાના છે. તો એ 3 ત્રિકોણ બનાવવા માટે આપણે એક આ રેખા દોરી અને એક આ રેખા દોરેલી છે, એમાં 1 2 અને 3 ત્રિકોણ રચાય છે. હવે આકારને 3 ત્રિકોણમાં વિભાજિત કરવા માટે એક જ આપણે રેખા દર્શાવવાની છે. તો આ એક જ રેખા દર્શાવેલી છે, એમાંથી 1 2 અને 3 ત્રિકોણ બનાવેલા છે. તમારી નોટબુકમાં નીચેના આકારોના વિવિધ કદ અને કોણીય સ્થિતિ સાથે બનાવો. ત્રિકોણ, લંબચોરસ, વર્તુળ ને અન્ય આકારો છે એ તમારે તૈયાર કરવાના છે. ટપકા અને રેખાઓ. ફૂલોની સજાવટ જુઓ, અહીંયા આપણને ઘણા બધા ફૂલોની સજાવટ આપેલી છે. આટલી બધી ઘુમાવદાર રેખાઓ છે ફૂલોથી તૈયાર કરેલી છે. મારી દાદીની સાડીમાં સુંદર રેખાઓવાળી કિનારીઓ છે. આ શું કહે છે? મારી દાદીની સાડી છે એમાં પણ સુંદર રેખાઓથી તૈયાર કરેલા કિનારી છે. હવે વળાંકવાળી અને સીધી રેખાઓનો ઉપયોગ કરીને કિનારી પર ડિઝાઇન આપણે તૈયાર કરવાની છે. જો અહીંયા આપણને ગોળ, પછી ચોરસ, ગોળ, ચોરસ એવી એક ડિઝાઇન આપેલી છે. અહીંયા એક ડિઝાઇન આપેલી છે. તમે આવી રીતના અલગ અલગ ડિઝાઇન પણ ત્રિકોણ દ્વારા પણ તૈયાર કરી શકો છો. તો તમે તમારી પુસ્તકમાં પણ આવી રીતના ડિઝાઇન તૈયાર કરી શકો છો. હવે નીચેની પેટર્ન ચાલુ રાખો. અહીંયા આપણે એક પેટર્ન દર્શાવવાની છે. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ પેટર્ન તમારે બાળકો પૂર્ણ કરવાની છે. 10 ગ્રામ. પુસ્તકના અંતમાં આપેલા 10 ગ્રામ કોયડાના ટુકડાઓનો ઉપયોગ કરો. શું તમે કેટલાક ટુકડાઓનો ઉપયોગ કરીને આપેલા આકાર બનાવી શકો છો? અહીંયા આપણને ઘણા બધા આકાર આપેલા છે, તેમાંથી અલગ અલગ ચિત્ર બનાવી શકાય છે. આ 10 ગ્રામ છે અહીંયા જે આપણે પેજ આપેલું છે તેમાંથી અલગ અલગ આકારના કટકાઓના ઉપયોગથી દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.